જય માતાજી બધા ભાઈઓને, તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. અને અમે બે બંકાવ છે આજથી ભાઈ ગુજરાતી રિવ્યૂ કરવાના છીએ. આપણે ગમે એ મૂવી હોય, આપણે સાઉથ, હિન્દી, ગુજરાતી રિવ્યૂ ગુજરાતીમાં કરશું ભાઈ, કારણ કે ગુજરાતીમાં બહુ ઓછા રિવ્યૂવાળા છે, એટલે સપોર્ટ તમને નકર નથી મળવાનો, પણ તોય કરશું. તો આજે આપણે કયા મૂવીને રિવ્યૂ કરવાના છે? વેલકમ ટુ ધ જંગલ. આવી ગયું છે 2-3 દિવસ પહેલાં, પણ અમે કાલ જોવા ગયા હતા, કારણ કે કાલ અમારે પાસે બજેટ આવ્યું હતું, એટલે કાલ જોઈ આવ્યા હતા. તો તને ભાઈ આ મૂવી કેવું લાગ્યું જરાક જણાવો પબ્લિકને. કોમેડી વાઇઝ મને વધારે જોવાનું મજા આવી, પણ સ્ટોરી લાઈન તો બહુ બરાબર નથી. સ્ટોરી એની બહુ સ્ટોરી નથી, બરાબર નથી. કોમેડીમાં તો કોમેડી એક નંબર ને ફેમિલી સાથે જોઈ શકાય તેવી કોમેડી. ફેમિલી સાથે જોઈ શકો તમે. હા, ખોટી કોઈ પ્રકારની અત્યારે વલ્ગારિટી વાળા જે કોમેડી આવે છે એવી કોઈ પ્રકારની વલ્ગારિટી નથી, કોઈ પ્રકારની બકચોદી નથી, કોઈ પ્રકાર નહીં. શાંતિથી ચાલતું હોય. આપણે જૂના મૂવી જોતા, હેરાફેરી છે, વેલકમ છે, બસ એવી જ કોમેડી છે, નેચરલ કોમેડી બધી. જે પ્રકારે આનું ટ્રેલર આવ્યું હતું એ ઉપરથી તમને મૂવી કેવું લાગ્યું? બે વચ્ચે આમ કરો કમ્પેર. તો હું એટલું જ કહું છું, જેને ટ્રેલર કર્યું ને હાથ કાપી નાખવા જોઈએ, કારણ કે તમે ટ્રેલર જોશો ને તો તમને એવું લાગશે કે મૂવી જોવું નથી. ટ્રેલર જોઈએ મન નહોતું થયું જોવા જવાનું. મૂવી જોયા પછી એમ થાય છે કે નહીં, કે ટ્રેલરમાં આપણે જે જોયું બધું ખોટું જ જોયું હતું. ટ્રેલર ઉપરથી તમારે મૂવી જોવાનું મન થતું નહોતું, પણ એકવાર તમે મૂવી જોઈ જશો ને તમને એમ થઈ જાય કે નહીં ભાઈ આ બહુ મસ્ત છે. એમાં જે રવિના ટંડનની એન્ટ્રી થાય સેકન્ડ હાફમાં તો બહુ મજા આવશે. પહેલા હાફમાં તમને થોડુંક બોરિંગ થશે ભાઈ, એમાં કોમેડી તો છે જ તે, પણ જ્યારે ઇન્ટરવલ પછી જ્યારે સેકન્ડ હાફમાં જાય શૂટિંગ કરવા માટે જંગલમાં, પછી જે મજા આવે એમાં ઓલો જે કિરણ કુમાર તે અને ઓલી જે ડોસી હતી હું ફરીદા જલાલ બિગ બી ઈ જે પ્રમાણે બોલતી હતી ને ભાઈ, આમ ઈ કઈ બોલી સમજણું જ નથી આખી મૂવીમાં, પણ એમાં જ મજા આવતી હતી. એમાં જ મજા. અક્ષય કુમાર ને ફરીદા જલાલ ઉપર જ મૂવી છે. બાકી સુનિલ શેટ્ટી, પરેશ રાવલ ના સાથ છે એનો, પણ એવું બધો કોઈ એનો કોઈ ડાયલોગ નથી કે તમે બહાર આવીને એને યાદ કરો. જે આ મૂવીમાં જેને પકડ બનાવી છે ને અક્ષય કુમાર ભાઈ, એને આપણે માની ગયા. અને પહેલેથી અક્ષય કુમાર તો કોમેડી કિંગ જ છે ભાઈ, એના કોમેડી વાળા મૂવી હોય એટલે અક્ષય કુમાર તો ફાડી જ નાખે ભાઈ. ને કૃષ્ણ ને કિકો સાથે જો વધારે સ્ક્રીન ટાઈમ મળ્યો તો વધારે મજા આવે. તો વધારે. બાકી તમને કેમ લાગે આ મૂવી? બોક્સ ઓફિસ ઉપર સુપરહિટ છે ને ભાઈ. મૂવી જોવાની તો મજા આવી ભાઈ, મજા આવશે. તો જોયા પછી તમને એવું થશે કે ભાઈ ફેમિલી સાથે જોઈએ તો કોઈ ટેન્શન નથી. અક્ષય કુમારનું કમબેક થઈ ગયું ભાઈ. આવા મૂવી લાવે તો મજા આવે યાર, બહુ મજા આવે. આજે પેલા જે જૂના મૂવી આવતા ને હેરાફેરી, વેલકમ, એની યાદ આવી ગયા મૂવી જોઈને આપણને ભાઈ. નેચરલ કોમેડી, કોઈ વલ્ગારિટી કોઈ પણ પ્રકારની. શરૂઆતથી લઈને ઠેઠ સુધી તમે બસ હસતા જ રહેશો ભાઈ. મૂવીમાં ફૂલ કોમેડી છે. જો હજી 10-15 મિનિટ ઓછી કરી હોત ને તો વધારે મજા આવે. પણ આ મૂવીનો મેન જે પર્પસ હતો એ કોમેડી હતો, કે સ્ટોરી બોરીનું કઈ લેવા દેવા હતા નહીં. ને જ્યારે બીજો અક્ષય કુમાર આવે ને ડબલ રોલમાં છે, જ્યારે બીજો આવે ને ત્યારે તો ટ્રેલરમાં આપી દીધેલું છે, બધાને ખબર જ છે, ટ્રેલરમાં આપી દીધેલું છે. એટલે જ્યારે બીજો અક્ષય કુમાર આવશે ને એટલે તમને એમ જ થશે પેટમાં દુખાવો થઈ જશે તમને. એની જ્યારે પહેલા જ્યારે બહાર નીકળે ત્યારે કેટલો આમ લુક કેવો આપતો ભાઈ, બોલે તારા મમરા ભરાઈ જાય. તમને વેલકમ યાદ દેખાડશે, ફિર હેરાફેરી એમાં આવશે. જૂના મૂવીના રેફરન્સ બહુ લીધા, બધા કેરેક્ટરના છે ને જૂના મૂવી છે ને રેફરન્સ લઈને કોમેડી કરવાની ટ્રાય કરી છે. ને 2 સેકન્ડ માં તો મહાભારત પણ આવી જશે. મહાભારત આવી જાય છે, કર્ણ અર્જુન ને ભીમ. પછી બજરંગી ભાઈજાન આવી જાય છે. મજા આવે મૂવીમાં, મજા આવે એવું છે ભાઈ. જે જણા નહીં જોયું ને એકવાર માત્ર જો રમૂજી માટે જવું હોય ને મૂવી જોવે તો જવાય, બાકી તમારે લોજિક સાથે જોવું તો આ મૂવી લોજિક માટે નથી ભાઈ. તમારે જો ટાઈમ પાસ કરવો હોય અને જેને ભાઈ મનોરંજન માટેનું મૂવી છે ભાઈ. જેને ન જોયું ને એકવાર જેને જોયું હોય ને એકવાર કોમેન્ટમાં કહેજો તમને આ મૂવી કેવું લાગ્યું. બાકી અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો, તો બીજો વિડીયો બનાવશું. નકર એ બનાવશું ભાઈ.